હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતના ઉધના વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ ઉધના પોલીસે હુમલાખોરની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ઉધના વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે, જેમાં હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મિત્રો ઓફિસમાં ટીવી જોઈ રહ્યા હતા ત્યારે કિરણ કોળી નામના શખ્સે હુમલો કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। રાહુલ જાદવ નામના યુવક પર તેના જ મિત્રએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં રાહુલને ગંભીર ઈજાઓ પહોંચી હતી। હાલ તો હુમલાખોરને પકડીને પોલીસના હવાલે કર્યો છે। ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। જૂની અદાવતમાં યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ ઉધના પોલીસે હુમલાખોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉધના વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। રાહુલ જાદવ નામના યુવક પર તેના જ મિત્રએ હુમલો કર્યો હતો। હુમલામાં રાહુલને ગંભીર ઈજાઓ પહોંચી હતી। હુમલાખોરને પકડીને પોલીસના હવાલે કરાયો છે। યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। જૂની અદાવતમાં યુવક પર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। હાલ ઉધના પોલીસે હુમલાખોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બાટલાની ઓફિસ છે કૈલાસનગરમાં, હું ત્યાં બેસેલો હતો। મારે બાટલો બુકિંગ કરવાનો હતો ભારતમાં, એટલે હું ત્યાંથી બુકિંગ કરવા આવેલો તો અચાનક એક ઈસમ કિરણ નામનો છે, જે કે તાજ કૈલાસનગરમાં રહે છે। એ પીધેલી હાલતમાં હતો, નશો કરેલો હતો, એટલે ત્યાં ઓફિસમાં બેસ્યો તો અચાનક આવીને ચપ્પુ વળી મારી પર હુમલો કર્યો તો હું મારા બચાવના કારણે એને હાથથી દબાઈને એના પાસેથી ચાકુ છીનીને એને પકડી મૂક્યો, જોકે મારા હાથને ગંભીર ઈજા હોય છે। તો એને પકડીને મૂક્યો અને પોલીસને જાણ કરીને પોલીસને એમને કબજો આપ્યો પોલીસને। પોલીસ હજુ સુધી ફરિયાદ લેવા આવી તમારી? ના, હજુ સુધી નથી આવી। હું આકાંક્ષા હોસ્પિટલમાં એડમિટ છું। અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।